ફાઇનલી તૈયાર થઈ ગયા છે અને હવે જાન લેવા માટે જઈએ આપણે. તો મજા ડાન્સ કરીએ. ભાઈ ડીજે જતું રહી છે. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. જો ભાઈ આ છે વરાજા અમારા. બહુ ગરમી થાય છે. તો ફાઇનલી અમે આવી ગયા. હવે વિધિ વિધિ કરેલ પછી લઈને જઈએ. તો જાન લઈને આવી ગયા છે મંડપ મેં અમે. જો મારા ફોલોઅર હશે. તો ચાલો હવે આ એન્ટ્રન્સ કરે છે તો આપણે દૂર ભાગ્યા નથી કારણ કે ગરમી બહુ લાગે છે. ભાઈ ડિસ્કસ ચાલે છે કે આ કઈ રીતે હેન્ડલ કરવું. 4 જણાને હેન્ડલ. લાવો પાણી લાવો. બસ બસ આઈએ આઈએ. 4 માં નહીં 2 માં થઈ જશે. કાઢી લો બાપા, કાઢી લો. ખબર નહીં આ શું કરીએ છે પણ કઈ નવું કરીએ છીએ. દેખાય છે તમને? બોલો જે હોય તે. બન્યા રહો અંદર. જે વાગશે તઈ જઈને વગાડશે પણ એકવાર જતા રહી. હા તઈ મીટર હોતી છે. રાઈટ ને બહુ ઉતાવળ છે જવાની. ડીજેની રાહ નથી જોવી. કલ્પેશને મળવાની ઉતાવળ છે. તરત જોવાની ઉતાવળ છે. લો હાથ વેલો અંદર નાખે ને એ લોકો એકબીજાને એટલે मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. હસ્ત મેળાપની ઉતાવળ. ચલો ભાઈ ત્યાં વેઇટિંગ વધારે કરે છે લોકો. તો બસ રાહ જોઈએ. ડીજે માટે ગયા સોંગ સારું વગાડવા માટે. અને બધા આતુરતાથી મને જોવે છે કે આ શું કરે છે. જો નીચેની પબ્લિક બધી જોવે છે મને. હા અને આ મારો ભાઈ બહુ ઉતાવળ કરે. ચાલે છે અમારો ડિમ્પલ બેન્ડનો. ભાઈ ઊભી રહે, આ તો ચાલુ નહીં કર્યું. પછી આવશે. ડિમ્પલબેન આવી ગયા છે કલ્પેશને લઈને. મજા આવી ને? કેવું છે? જોરદાર એન્ટ્રી રહી તમારી. બેસ્ટ ઓફ લક. ચલો ભાઈ હવે આપણે બી જગ્યા લઈ લઈએ. આ વંદુ છે એની સ્કૂલ ફ્રેન્ડ. આજ લગી આ રાધા ક્યુટ ગર્લ. શાબાશ ભાઈ. ફોટોશૂટ માટે જો કેવી જગ્યા પસંદ કરી છે અમે. અને ઉકેડા છે, ભેંસો છે અને દેખો આ સાયકલ બી મૂકી છે. અને સોનું દેખો बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा. ક્યુટ સ્માઈલ. કેવું છે કઈ? કશું નહીં કેવું. તો ચાલો ફોટોશૂટ કરીએ. ભાઈ આ ખેતરમાં ફોટોશૂટ કરે છે. હા ડ્રોન ડ્રોન. શું થયું? ઓ બાપરે બહુ ગરમી લાગે છે કો અમારે. थैंक्स लव यू. ફેરા ભરવાનું ચાલુ થઈ ગયું છે હવે. આ સેકન્ડ ફેરો, બીજો ફેરો ચાલુ. અને ભાઈ અમારો બી ફોટો આવી જશે. અલા ભાઈ, અરે જતા રહો.
ભાઈ કન્યાદાન લખવાનું ચાલુ થઈ ગયું છે. તો ફાઇનલી ફેરા ફરી લીધા છે, અંદર આવી ગયા છે ના. તો હવે થાકી ગયા છે, હવે બ્લોગનો એન્ડ કરીએ. અને આ લોકો જો ખાવા બેસી ગયા. આ શું કરો તમે? ચકતા ખાવ છો? ચકતા ખાય ચકતા. ભૂખ લાગી છે. કેટલા વાગ્યા? 9 વાગ્યા. દિવસનું લગ્ન હતું પણ રાત થઈ ગઈ છે. રાત જેવું લગ્ન છે આપણે અહીંયા તો. અને માસી પેકિંગ રેડી કરી દે છે ઘરે જવા માટે હવે. ચાલો તો જોઈએ થોડી વાર શું ચાલે છે. હવે બધું પતી ગયું છે મોસ્ટ ઓફલી તો. એના બધા બેઠા છે. લગ્ન પતી જાય ને એટલે આ બધું કાઢવાની ઝંઝટ ચાલુ થઈ જાય. ઇન્સ્ટાર વાળામાં વાર ના લાગે એટલે કાઢવામાં વાર લાગે. ભાઈ હવે વિદાય સમારંભ ચાલુ થયો હોય છે. મીકી દેશે.